સુરતના ગોપીપુરાની યુવતીને મોબાઈલની લત ભારે પડી 2 મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતી યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના યુવાનો ગેરઉપયોગ કરતા હોવાના ઘણા સમાચારો અવારનવાર જોવા મળતા હોય છે। ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં છવાઈ જવા જીવના જોખમે સ્ટન્ટ કરતા હોય છે। ત્યાં સુરતના ગોપીપુરા ખાતે યુવતીને મોબાઈલની વધુ પડતી લત ભારે પડી છે। ગોપીપુરામાં રહેતી યુવતી સતત દૈનિક રોજિંદા જીવનમાં મોબાઈલ પર વધુ સમય કાઢતી હતી અને છેલ્લા 2 મહિનાથી ઘરે ડિપ્રેશનમાં રહેતી યુવતીએ આજે ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। વધુમાં મૃતક યુવતીના પરિવારે જણાવ્યું હતું કે યુવતી કહેતી હતી કે ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જાય એવો અવાજ આવતો છે। પરિવાર યુવતીને મંદિર લઈ જાય તો મોબાઈલ દેખાતો હોવાનું કહેતી, જેથી યુવતીની માનસિક તબીબની સારવાર ચાલતી હતી। આજે સવારે યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મારા છોકરી ઘરે ગઈ કામ પડી જઈને ઉંમર કેટલી હતી? 20 વર્ષ। શું નામ છે દીકરીનું? વિશાખા દિશા।